નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ. આ ગ્રંથના પ્રવચનની અંદરમાં આજે આપણે આગળ વધીએ એની પહેલાં આપણે પણ પરમાત્માને પ્રાર્થના કરીએ, ખૂબ નવકાર મંત્રના જાપ કરીએ. જે પણ આપણા ઈષ્ટદેવ હોય, જે પણ આપણા મનગમતા પરમાત્મા હોય, એમની પાસે ખૂબ 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 વિનંતી કરીએ કે ગઈકાલે જે ગમખ્વાર એક્સિડન્ટ થયો, એમના સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજ્ઞાનપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ અને એમની સાથે એક સાધુ ભગવાન જે ઘવાયેલા છે, એમની સ્થિતિ નાજુક છે અને એક મહાત્મા, એક પન્યાસી ભગવાન કાર કરી ગયા, સાથે રહેલા મુમુક્ષુ એ પણ કાર કરી ગયા, એક વ્હીલચેરવાળા ભાઈ પણ કાર કરી ગયા. આટલો ગમખ્વાર એક્સિડન્ટ. તો જે પણ મહાત્મા અત્યારે હોસ્પિટલમાં છે, આ ગચ્છાધિપતિ વિજ્ઞાનપ્રભ સુરીશ્વરજી મહારાજા, તો એમના નિમિત્તે આપણે ખૂબ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એક જીન શાસનના ઉજ્જવલ ભવિષ્યને બનાવનારા, એક આખા સમુદાયના આધાર સ્તંભ એવા આ મહાત્મા ખૂબ દીર્ઘાયુષ્ય બને. આ જીવનની અંદરમાં જે નાનકડો જે અંતરાય, ઉપદ્રવ, આપત્તિ, મુશ્કેલી આવી છે, બસ એ આપણા જાપ, આપણી આરાધના, આપણા એક મંગલ ભાવના, આપણી ખૂબ ખૂબ શુભેચ્છા એનાથી એમનો દૂર થઈ જાય. બને તો તપજપ સાથે ખૂબ ભાવથી આપણે નમસ્કાર મંત્રનો જાપ કરતા રહીએ. હવે કમનસીબી એવી છે કે એક્સિડન્ટ અથવા તો ભરૂચ જેવા કિસ્સા આવા વારંવાર આપણી સમક્ષ આવે છે. શું કરી શકાય એના માટે બધા ચિંતિત છે. બધાના મનની અંદરમાં આ જ ચિંતાજનક વિચારણા ચાલે છે કે શું કરી શકાય. આપણા આવા સમણી ભગવંતો જે હજારોના તારણહાર છે, આટલા મોટા સમુદાયના એક ગચ્છાધિપતિ ભગવંત, અને આવી રીતે એક્સિડન્ટ થાય. વિહારો સાધુ જીવનનો પ્રાણ છે, એ તો બંધ થઈ શકે એમ નથી. હવે એમાં ઘણા લોકોના બધા આવશે અલગ અલગ મંતવ્યો કે સલાહ સૂચનો. વહેલા વિહાર નહીં કરવાના, પછી વિહાર કરવાના, મોડા કરવાના, આમ કરવાના, વિહારો ઓછા કરી દેવાના, બહુ પ્રોગ્રામો નહીં સ્વીકારવાના. એ તો સાધુ જીવનની મજબૂરી, જે સાધુ બને એને ખબર પડે કે એક સમયે સાવકો જ્યારે કરગરતા હોય, એટલી બધી આજીજી કરતા હોય, એનો એટલો બધો દિલનો ભાવ હોય, ત્યારે એ વખતે સાધુ પોતાના દિલ ઉપર કાબુ નથી રાખી શકતો અને એની દિલની ભાવનાને સાચવવા માટે હા પાડી દેવામાં આવે છે. કોઈ સાધુને વિહાર કરવાના શોખ નથી હોતા, કોઈ સાધુને પગ તોડી અને કોઈ પ્રોગ્રામ સાચવવાના અભરખા નથી હોતા, પણ એક સાધુનું પણ દિલ હોય, સામે સંઘની કર્તવ્યની એક જવાબદારી હોય, કર્તવ્ય બજાવવાની જ્યારે જવાબદારી મસ્તક ઉપર હોય, એટલે સલાહ આપી દેવી બહુ સહેલી છે. ઇંગ્લિશની અંદરમાં એક શબ્દ આવે છે, આર્મચેર ક્રિટિક. આર્મચેર ક્રિટિકનો મતલબ શું મેં વાંચેલો હતો કે ખુરશી ઉપર બેઠા બેઠા ટીકા કરવી, રોડ ઉપર આવવું નહીં, કોઈ સહાય નહીં કરવી, કોઈ એક નાનકડો ફોન પણ ન કરવો, એમના માટે એક નાનકડો જાપ ન કરવો, તપજપ ન કરવા, ચિંતા ન જતાવી. અને આર્મચેર ક્રિટિક એટલે બસ ખુરશી ઉપર બેઠા બેઠા ટીકા ટિપ્પણ, સલાહ સૂચના, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. તો આ મહાત્મા અત્યારે જે ઘવાયેલા છે, સૂર્ય ભગવંત અને મુનિ ભગવંત, એમની આપણે ખૂબ શુભેચ્છા કરીએ. આપણો આખો જે પ્રવચન શ્રવણનો જે પરિવાર છે, એમના વતી આપણે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ કે જલ્દીમાં જલ્દી સ્વસ્થ બની વળી પાછી જીન શાસનની ધુરાને આગળ વધારતા જાઓ. સમુદાયની આપણી જે જવાબદારી છે એને આપ સુચારું વહન કરો. તો ઓછામાં ઓછા 12 નૌકાર, વધુમાં વધુ 108 નૌકાર, અથવા તો જે તપજપ ફાવે, તમે જે પરમાત્માની પૂજા કરો એની અંદરમાં આજે આ એક સંકલ્પ મૂકો કે જલ્દીમાં જલ્દી આ મુનિ ભગવંતો સ્વસ્થ થઈ જાય અને વળી પાછી જીન શાસનની સેવા અને સ્વયંની આરાધનાની અંદરમાં વળી પાછા તત્પર બની જાય. એ ભાવ સાથે
પ્રવચન આપણે ફરીવાર શરૂ કરીએ છીએ. જ્યારથી આ સમાચાર વાંચ્યા છે, સાંભળ્યા છે, લોકોએ જણાવ્યા છે, ત્યારથી દિલ બેચેન છે. કારણ કે વિહારો અમે કરીએ છીએ એટલે અમને ખબર છે કે વિહારોની શું કપરી જવાબદારી છે, કેવી કપરી પરિસ્થિતિ આવે છે. સંઘોને સાચવીએ નહીં તો પણ તકલીફ, સંઘોને સાચવવા જઈએ તો પણ મુશ્કેલી, સંઘોના કાર્યક્રમ ન કરી શકીએ તો દિલ ડંખે. અને કદાચ આવી રીતે સાચવવાની અંદરમાં વિહારો વધુ કરવાની અંદરમાં જઈએ તો આવી ક્યારેક કોઈ ઘટના બને. અને એમાં આર્મચેર ક્રિટિક માણસો જે હોય એ તો પછી જે તે મેસેજ કરવાના, પછી આટલા વાગે વિહાર કરવાનો, આમ નહીં કરવાનો, અમારા સંઘમાં આવો તમારે આવું જ કરવાનું. એ અમુક પરિસ્થિતિ તમે સાધુ બનો તો જ ખબર પડે ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ શું છે. તે જગ્યા ઉપર તમે ઉભા રહો તો જ ખબર પડે. વર્ષોથી સાધુ છીએ માટે અમને ખબર છે કે સંઘોની સાચવવાની પણ એક કપરી જવાબદારી મસ્તક ઉપર આવતી હોય છે. કર્મનો ઉદય હોય, અંતરાય કર્મ હોય તો એવા સમયની અંદરમાં આવું ક્યારેક બની શકે છે. આપણે અત્યારે બધું જ ભૂલી અને એક જ ભાવના, એક જ મનની અંદરમાં સંકલ્પ કરીએ કે જલ્દીમાં જલ્દી, ખૂબ વહેલાસર બસ આ ઘવાયેલા સૂર્ય ભગવંત અને મુનિ ભગવંત જે મહાત્મા ગયા છે એ તો ખૂબ પોતાની આરાધનામાં વળી પાછા આવનારા ભાવમાં આગળ વધે. જે મુમુક્ષુ દિવ્ય આત્મા એ પણ કાર કરી ગયા છે. હવે સાથે સાથે આ ઘવાયેલા સૂર્ય ભગવાન, મુનિ ભગવાન પણ જલ્દીથી સ્વસ્થ બની અને એમના સમુદાયની ધુરાને પાછી સંભાળી લે. એમનો સમુદાય ચિંતિત છે. સમળ સમળી ભગવાન તો એમના વ્યાકુલ છે અને બેબાકર છે. હોઈ શકે, એમાં કોઈ પૂછવાની વાત જ ન હોય. તો આપણે બધા જ એમને ખૂબ ખૂબ સાંત્વના પહોંચાડીએ. જેને જ્યાં કોઈ પણ પહેચાન હોતી હોય તો કોઈ પણ રીતે હું તમને સહાયક બની શકે એવો ભાવ આપણે મનની અંદરમાં રાખીએ. પ્રવચનમાં આપણે આગળ વધીએ છીએ. ગઈકાલે આપણે 56મા નંબરના સૂત્ર ઉપર વિચારણા કરી. 56મા નંબરમાં સૂત્ર એ હતું કે સ્વયંની પાસે જ્ઞાન ઘણું છે પણ આચરણની અંદરમાં શૂન્ય છે. એવું જ્ઞાન વિધવા સ્ત્રીએ ધારણ કરેલા આભૂષણ જેવું છે, જે ખાલી શરીર ઉપરનો ભાર વધારશે, શરીર ઉપરનું જોખમ વધારશે પણ એને કોઈ કામ નથી લાગવાનું. એવી જ રીતે જ્ઞાન ભણ્યા પછી જો એ જ્ઞાન જીવનની અંદરમાં આચરણમાં ન આવવાનું હોય તો એ જ્ઞાન પણ જીવનમાં બહુ કામ નથી લાગતું. એ વાત આપણે ગઈકાલે 56મા નંબરમાં સૂત્રની અંદરમાં જોઈ. આજે 57મા નંબરના સૂત્રમાં એક મહાત્માએ અલગ જ પ્રકારની વિચારણા પકડી છે. 57 અને 58 આ બે સૂત્ર લગભગ આમ જોડકા ભાઈ જેવા લાગે, થોડાક મિલતા જુલતા લાગે, આમ થોડાક એક જ કુલના લાગે. 57માં 57 નંબરનું સૂત્ર છે. એમાં આપણને બહુ અદ્ભુત વાત બતાવી કે ભલે બહુ મોટો ધર્મ ન થાય, ભલે બહુ ઊંચી આરાધનાઓ ન થાય, ભલે આપણાથી લાખો અને કરોડોના ગાથાઓના સ્વાધ્યાય ન થાય, ભલે આપણાથી ઘોડાથી ઘોર તપસ્યાઓ ન થાય, ભલે આપણાથી કરોડો અને અબજો રૂપિયાના દાન ન થાય, પણ એવી વ્યક્તિઓને સાંત્વના આપવા માટે ઘણી વખત આપણા મનમાં નિરાશા છવાઈ જાય. કોઈક વ્યક્તિ કરોડો રૂપિયાનું દાન આપતું હોય અને મનની અંદરમાં ક્યારેક અંદરમાં એક ટીસ ઊભી થાય, એક નાનકડી ફરિયાદ ઊભી થાય કે હું આવું ક્યારે કરી શકીશ. કોઈનું માસક શમન, કોઈની ઘોર તપસ્યા, કોઈની અદ્ભુત તપસ્યા જાણ્યા પછી એમ થાય કે મેં એસા કબ કरूंगा, मेरे से ऐसा कब होगा. અથવા તો કોઈક વ્યક્તિની એવી ઉત્તમ આરાધના જોઈ જે કદાચ અશક્ય પ્રાય આરાધના છે, એવી આરાધના સાંભળી એટલે એ વખતે મનની અંદરમાં એક પીડા, એક દર્દ, એક ટીસ અંદરમાંથી ઊભી થાય કે મેં ભી એસા કબ કरूंगा, मेरे से ऐसा कब होगा. તો આ સૂત્ર આપણને કહે છે કે ભાઈ એમાં દુઃખી થવાની જરૂર નથી. જેની જેવી શક્તિ હોય એ પ્રમાણે કરી શકે છે. ક્રિકેટની અંદરમાં એક ખેલાડી સદી મારી જાય એટલે બીજો એમ કે હું આવું ક્યારે કરીશ. ભલે તમે સદી નથી મારતા પણ તમે તમારી ટીમ માટે કામ લાગે એવું યોગદાન તો આપી જાઓ, ભલે નાનું તો નાનું. બસ આ જ વાત આ સૂત્રની અંદરમાં મહાત્મા આપણને બહુ સરસ શબ્દોમાં સમજાવે છે. એમ લાગે કે એટલા મનોવૈજ્ઞાનિક આ મહાત્મા છે, એમને એટલા બધા મનોવૈજ્ઞાનિક સૂત્રો ભરેલા છે. 57મા નંબરનું સૂત્ર છે કાલેન સંચીય માનહ પરમાણુ અપી જાયતે મેરુ. બહુ મહત્વનું આ સૂત્ર છે. કાલેન એટલે સમય જતા, સંચીયમાન એટલે ભેગા કરેલા હોય, એકઠા કરેલા હોય, કલેક્શન કરેલું હોય. સંચીયમાન એટલે ઇંગ્લિશમાં જેને કલેક્શન કહેવાય, આપણે ગુજરાતી હિન્દીની અંદરમાં जिसको इकट्ठा करना कहते हैं, ભેગું કરવાનું. કાલ એટલે સમય પ્રમાણે, એટલે સમયને મુતાબિક, સમય પ્રમાણે, સમય જતા જે વ્યક્તિ સંચીયમાન એટલે ભેગું કરે છે
તો નાનકડા પરમાણુઓને પણ ભેગું કરે છે ત્યારે એમાંથી એક મોટો મેરુ પર્વત રચાતો હોય છે. હવે નાની વસ્તુઓને એકઠી કરી રોજ સાતત્ય સાથે એનો ક્રમ જાળવીને સિલસિલાબદ્ધ એક દિન ખડ્ડા કિએ બિના કન્ટિન્યુટી જાળવીને સરંગ રીતે, અખંડ રીતે, અભંગ રીતે, બિલકુલ અજસ્ર રીતે, કોઈ પણ જગ્યાએ તૂટ્યા વગર, ચૂક્યા વગર જે વ્યક્તિ સમયને મુતાબિક નાનકડો પરમાણુ જેવો પણ ધર્મ, પરમાણુ જેવી પણ ક્રિયા, પરમાણુ જેવું કોઈ પણ શુભ કાર્ય એ કરે છે, એ મેરુ પર્વત જેટલું મોટું વિશાળ બની જાય છે. ઘણી વખત છે ને આપણને શરૂઆતમાં ખબર નથી પડતી. એક વ્યક્તિએ એક દિવસની અંદરમાં એક નાનકડો પથ્થર નક્કી કર્યો કે મારે એક રોજ નાનકડો પથ્થર મૂકવાનો, એની ઉપર બીજો પથ્થર મૂકવાનો, એની ઉપર ત્રીજો પથ્થર મૂકવાનો. ભલે પથ્થર નાનકડો છે, પરમાણુ કાલેન સંચીયમાણ પરમાણુ અપી હિ જાયતે મેરુ. નાનકડો પરમાણુને પણ જો રોજ કલેક્શન કરવાની અંદરમાં આવે તો એમાંથી મેરુ પર્વત જેવું મોટું વિરાટ સ્વરૂપનું કદનું દર્શન થતું હોય છે. ગુજરાતીમાં કહેવત નથી કહેતા, ટીપે ટીપે સરોવર ભરાય. આકાશમાંથી બુંદ બુંદ વરસાદ પડતો હોય. હવે આવી કારજાર ગરમી હોય, ધરતી સૂકી ભઠ્ઠ બની ગઈ હોય, એમાં શરૂઆતના 5-10 વરસાદ તો આખી જમીન ચૂસી લે, ખબર પણ ન પડે કે આમાં વરસાદ પડેલો છે. એટલી બધી સૂકી ભઠ્ઠ જમીન બની ગયેલી છે. એટલી બધી ગરમીથી અને ગરમ ગરમીથી આ ધરતી ભઠ્ઠી બની ગઈ છે. એટલે જેટલું પાણી પડે એ બધું પાણી તો પહેલા સુકાઈ જવાનું, ચૂસાઈ જવાનું. પરંતુ સતત ટીપે પડતા પછી એવું બને છે કે જમીન પાણી ચૂસવાનું બંધ કરીને છે અને એની ઉપર પાણીના પૂર એવા પાણીના પૂર આવે. હવે આ વરસાદની સિઝન આવવાની, ક્યાંક ને ક્યાંકથી સમાચાર મળવાના. અહીંયા પાણીનું પૂર આવ્યું, બ્રહ્મપુત્ર નદી ગાંડી બની, ગંગા નદીમાં પાણી આવી ગયું, આસામની અંદરમાં પૂર આવી ગયું, ગંગા નદીની અંદરમાં ભરચક પાણી આવી ગયું, ફલાણી જગ્યાની અંદરમાં ડેમ ફાટ્યો. હવે શું થયું? આ બધું ટીપે ભરાતા આખા સરોવરો અને દરિયા રચાતા હોય છે. તો મહાત્મા એ જ કહે છે કે કાલેન સંચીયમાણ પરમાણુ અપી જાયતે મેરુ. તમે સમય મુતાબિક રોજ સાતત્યપૂર્વક, આમાં એક કન્ડિશન છે, કાલેન તમારે ચૂક્યા વગર એ ચીજ ભેગી કરતા જવાનું. હવે એક વ્યક્તિ એમ કહી દે કે ભાઈ હું તો છે ને એક દિવસમાં 100 ગાથા નથી કરી શકતો, કેટલો બધો મંદ સહયોગ સંભાળો છું, મારાથી તો કશું થતું જ નથી. જો લોકો કેટલી બધી આરાધના કરે છે, અરે ભાઈ એ રોજની 100 ગાથા કરીને આગળ વધે છે. તમે એટલું તો નક્કી કરો કે મારે રોજ એક શબ્દ, એક લાઈન, એક અડધી લાઈન રોજ મારે મોડે કરવાની. અને આ અડધી લાઈન મોડે કરતા એક દિવસની અડધી લાઈન, વર્ષની 30 લાઈન, તો એક વર્ષની 3600 લાઈન તો તમે આરામથી કરી શકો. અને 10 વર્ષની અંદરમાં 36,000 લાઈન તમે મોડી કરી શકો. અને 36,000 લાઈન એટલે મારા હિસાબે 5 પ્રતિક્રમણ લગભગ આવી જાય એટલી 36,000 લાઈનની અંદરમાં આવી જાય. કોણે કીધું નથી થતું? ચલો ઘણા એમ કે છે સાહેબ પાઠશાલા જવાનો સમય નથી કે જાપ કરવાનો સમય નથી. એક કામ કરો, મુસાફરી કરો છો, ગાડીની અંદરમાં જાઓ છો, રેલવેના ડબ્બા ઉપર બેઠેલા છો, રિઝર્વેશન છે, આમ પણ તમારે બીજો કોઈ કામ નથી, તો મોબાઈલને સાઈડની અંદરમાં મૂકી અને એક નાનકડી બુકલેટ લઈ જાઓ, નાનકડી ચોપડી લઈ જાઓ. અને અથવા તો છે ને હમણાં નવકાર મંત્ર આલેખનની નોટો ખૂબ નીકળી છે. જ્યાં પણ સંઘોની અંદરમાં જાઓ, લગભગ થપ્પા ભરીને નવકાર મંત્રના આલેખનની બુક ભરેલી હોય છે. એમાં કેટલાક લોકો તો રોજનો 1 નવકાર, 5 નવકાર, 10 નવકાર ગણી લખીને લાખો અને કરોડો નવકાર મંત્ર સુધી પહોંચી ગયેલા છે વર્તમાન સમયની અંદરમાં. એટલે મનમાં નિરાશ નથી થવાનું કે મારી આવી તાકાત નથી. હવે એક વ્યક્તિનો આટલો બધો ક્ષયોક્ષમ જોયો અને રોજની 100 ગાથા જોઈ, હાયલા હું તો આવું ક્યારે કરી શકીશ? જો આ રોજની 100 ગાથા કરે, આપણે તો કશું ન કરી શકીએ. કોને કીધું ન કરી શકો? તમે એક લાઈન તો કરી શકો છો ને. તમે એટલા બધા મંદ ક્ષયોક્ષમ વાળા નથી કે અથવા તો તમે એટલા બધા બીજી નથી. હા, કલાક ન ભણી શકો, પણ રોજ 5 મિનિટ મારે ગાથા કરવી છે, ઓનલી 5 મિનિટ. સમગ્ર જૈન સંઘના પ્રત્યેક સાવક સાવિકા જો એટલું નક્કી કરે કે રોજ 5 મિનિટ મારે જ્ઞાનના ક્ષેત્રમાં માટે રિઝર્વ આપીને ફાળવી દેવી છે. ઓનલી જ્ઞાનના ક્ષેત્ર માટે રોજની 5 મિનિટ યા એક પાનું વાંચીશ,
યા એક લાઈન કરીશ અથવા તો સ્તવનની એક લાઈન કરીશ અને એ સ્તવનની એક એક લાઈન કરતા 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 તમે કેટલી ચોવીસીના સ્તવન ગોખી નાખવાના. મહોપાધ્યાય યશો વિજયજી માનની ચોવીસી, માન વિજય માનની ચોવીસી, આનંદ ગંજીની ચોવીસી, દેવચંદ્રજી મહારાજની ચોવીસી, મોહન વિજય લડકારાની ચોવીસી, આવી તો ક્ષમા વિજયની ચોવીસી, આવી તો કેટલી બધી ચોવીસી છે. 24 ભગવાનનું એક એક સ્તવન આને ચોવીસી કહેવાય. અને દરેક મહાપુરુષોએ પોતાની રીતે સ્તવનો બનાવતા ગયા છે, અઢળક રચનાઓ કરતા ગયા છે. ચલો આપણી પાસે રોજનું એક સ્તવનની તાકાત નથી તો કાલેન સંચીયમાન પરમાણુ અપી. આ સૂત્ર આપણને કેટલા પ્રેમથી મોટિવેટ કરે છે કે દોસ્ત એક નાનકડો પરમાણુ ભેગું કર અને એનાથી તારો મેરુ પર્વત બની જવાનું. 1 લાખ યોજનનો મેરુ પર્વત છે જે આપણે ભણીએ છીએ જીવિચા નવતત્વ વગેરેની અંદરમાં આવે છે કે 1 લાખ યોજનનો મેરુ પર્વત, દુનિયાનો સૌથી ઊંચો પર્વત, ભલે એવરેસ્ટ ગણાતો હશે, કાંચનજંગા ગણાતું હશે કે આલ્પ્સની પર્વતમાલા ગણાતી હશે, પણ વિશ્વનો સૌથી ઊંચામાં ઊંચો માઉન્ટ અગર કોઈ હોય તો મેરુ પર્વત છે. હવે આ 1 લાખ યોજનનો મેરુ પર્વત અને નાના પરમાણુઓને જો ભેગા કરતા જઈએ, પીછાને ભેગા કરતા જાઉં તો પીછાનો પણ ઢગલો મેરુ પર્વત જેટલો બનતો જાય. પણ એક કન્ડિશન, કાલેન સંચીયમાન, રોજ એકઠું કરવાનું, રોજ ભેગું કરતા જવાનું. હું તમને એક વાત બતાવું. ઘણી વખત છે ને અમે અમારા સાધુ જીવનમાં જ્યારે એકબીજા સાધુ ભગવંતો ભેગા થઈએ એટલે એકબીજાના પ્રવચનની નોટ્સ પૂછીએ. કોઈ મને પૂછે કે તમારી પાસે પ્રવચનની નોટ્સ કેટલી બનાવેલી છે? હું કહું મારી પાસે 50 નોટ્સ બનાવેલી છે. તો કે 50 નોટ કેવી રીતે બની ગઈ? હવે હું છે ને ક્યારેક મારી પોતાની આ 50 નોટ પ્રવચનની હું જ્યારે જોઉં છું અને એનો જ્યારે થપ્પો મારા કબાટમાં પડેલો હોય ચોમાસા વગેરેની અંદરમાં, ત્યારે હું પોતે છક્ક બની જાઉં કે આટલો બધો માલ ભેગો થઈ ગયો. રોજ એક લાઈન ગમી, એક વાક્ય ગમ્યું, એક દ્રષ્ટાંત ગમી ગયું, કોઈ જગ્યાએ કોઈક સરસ મજાની વાત ગમી ગઈ, તરત જ મારી ટેવ પ્રમાણે હું મારી ડાયરીની અંદરમાં લખી નાખું. અને કદાચ ફાઇનલ ન હોય તો કાચી નોટમાં તો એકવાર લખી જ નાખું અને પછી એને ફેર કરી લઉં. આમ કરતા આજે 50થી વધુ નોટ થઈ ગઈ છે. પૂજ્યપાદ રત્નસુંદર સુરીશ્વરજી મા સાહેબની પાસે મેં નોટો જોયેલી હતી. મેરું સાહેબ આટલી બધી નોટની અને આપની પાસે આટલો બધો માલ મસાલો છે? મને કે પદ્મબોધી વર્ષોથી વાંચતા લખતો ગયો, જ્યાં સારું આવતું ગયું અને ઉતારતો ગયો, એમાંથી બીજા મને 2 સારા વિચારો આવ્યા, એ લખતો ગયો. હવે તમને ખબર છે, એક વ્યક્તિ રોજનો એક સુવિચાર લખે, પર ડે એક સુવિચાર, કોઈ પુસ્તકમાંથી, કોઈ પ્રવચનમાંથી, કોઈ સારા ગ્રંથમાંથી રોજનો એક સુવિચાર અગર ભેગો કરે. ઘણી વખત છે ને ઘણા જિનાલયોની બહાર એક સુવિચાર બોર્ડ હોય છે. એવી રીતે વ્યક્તિ નક્કી કરે કે આજે મારે રોજ એક સુવિચાર ક્યાંકથી લખવો છે. અરે ગૂગલમાં પણ જોઈએ એટલા મળે છે. હવે તો એવા પ્રકારની વેબસાઇટો પણ નીકળી ગઈ છે કે જેમાં તમને માગો એવા પ્રકારના ઢગલા બંધ સુવાક્યો મળતા જાય, વન લાઇનર, અદ્ભુત, આમ સાંભળતા દિલ ડોલી ઉઠે, આટલા બધા સુવાક્યો મળે છે. મારે રોજ એક વાક્ય મારી ડાયરીની અંદરમાં લખવું છે. આવું જો નક્કી કરે, મહિનાના 30 થાય, વર્ષના 3600 થાય અને 10 વર્ષની અંદરમાં 36,000 સુવાક્ય ભેગા થઈ ગયા. હવે એની કેટલી બધી નોટો થઈ ગઈ? જો એક સાથે 36,000 લખવા માટે જાઉં ને તો કદાચ કંટાળો પણ આવે. હું આજે મારી નોટ વિચારું છું કે કેટલું બધું લખાઈ ગયું, કેટલું બધું લખતા લખાઈ ગયું, પણ મને ખબર નથી રોજ એક પાનું ભરાતું ગયું. ક્યારેક 1.5 પાનું ભરાય, ક્યારેક 2 પાના ભરાય, ક્યારેક 4 પાના ભરાય. એવરેજ એટલું મેં નક્કી કર્યું છે કે રોજનું એક સારું સુવાક્ય, રોજનો એક સારો વિચાર અથવા તો રોજની એક સારી વાત મારી ડાયરીની અંદરમાં નોટ ડાઉન થવી જ જોઈએ. યા પેપરમાંથી મળે, પુસ્તકમાંથી મળે, ગ્રંથમાંથી મળે, વિચારવાથી મળે, કોઈ ક્યાંકથી મને સંભળાવે વાંચી લઉં, કોકના પ્રવચનમાંથી મળે, પણ ક્યાંકથી પણ મને મળે એક વાક્ય તો હું મારા ડાયરીની અંદરમાં એવરેજ પ્રમાણે ભેગો કરી લઉં. પછી એકાદ દિવસમાં ક્યારેક 10 વાક્ય લખાઈ જાય, ક્યારેક એક દિવસમાં 5 વાક્ય લખાઈ જાય, એટલે એવરેજ એક વાક્ય આવી જાય. હવે આવી રીતે કરતા કાલેન સંચીયમાન, સમય પ્રમાણે ભેગા કરતા ગયા તો પરમાણુ પણ મેરુ પર્વતને ટક્કર મારનારો બની જાય. ત્યારે કેટલો સંતોષ થાય. પણ કેવું છે ખબર છે, બહુ મોટું કામ થતું નથી અને નાનું કામ આપણે કરતા નથી. આ મારા તમારા જીવનની બહુ મોટી કમનસીબી છે. મોટું કામ આપણાથી થતું નથી, માસક સમણ થતું નથી અને નૌકારસિંહ આપણે કરતા નથી, ગ્રંથો ભણાતા નથી અને રોજની એક નાનકડી લાઈન, એક નાનકડી ગાથા, એક સ્તવનની એક નાનકડી પંક્તિ તમે ગણ્યા કરો, ગુણગણ્યા કરો
પછી વાંચ્યા કરો. હવે તો આ મોબાઈલના જમાનાની અંદરમાં તમારે લિરિક્સ બધા મળી જાય છે. દરેક સ્તવનોના લિરિક્સ મળે, દરેક ગીતોના લિરિક્સ મળે છે. મોબાઈલમાં તમે માગો એ વસ્તુ તમને મળી શકે એમ છે. કદાચ તમારે 2 પ્રતિક્રમણ ભરવા છે તો સેલ્ફ લર્નિંગ પાઠશાલા SLP નામની એક એપ ખોલેલી છે. સેલ્ફ લર્નિંગ પાઠશાલા. તમારે પાઠશાલામાં પણ નહીં જવાનું, કોઈ શિક્ષક પાસે પણ નહીં જવાનું, કોઈ ગુરુ ભગવાન પાસે પણ નહીં જવાનું. બસ એ સેલ્ફ લર્નિંગ પાઠશાલામાંથી તમને સૂત્ર બોલાવતા શીખવે. તમે ભૂલ કરો તો તમને કહે કે ભાઈ તમારાથી આ ઉચ્ચારમાં અશુદ્ધિ આવી ગઈ છે. એવી SLP સેલ્ફ લર્નિંગ પાઠશાલા તમે સર્ચ કરશો તમને મળી જશે. હવે આવી તો ઢગલા બંધ વેબસાઇટ આવી ગઈ છે. બધું જ માણસ જાતે કરી શકે એમ છે. એમ નક્કી કરો રોજનું એક સુવાક્ય, રોજની એક લાઈન, રોજનું એક નાનકડી સ્તવનની પંક્તિ, રોજ એક નાનકડી સ્તુતિની એક નાનકડી લાઈન. બસ આને મારે ગોખવી છે. કરતા 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 હજારો સ્તુતિઓ તમારે મોડે થઈ જવાની અને દેરાસરમાં એક પછી એક બોલતા જાઓ ત્યારે આપણને આશ્ચર્ય થાય કે ક્યાંથી ક્યાં પહોંચી ગયો. પરમાણુ પણ મેરુ પર્વત બની ગયો. પરમાણુ પણ મેરુ પર્વત બની શકે છે. કન્ડિશન એક જ છે, કાલેન સંચીયમાન. સમયની સાથે તમે એ વસ્તુનો સંગ્રહ કરતા જાઓ. અવસરની સાથે ભેગું કરાતો પરમાણુ પણ જો મેરુ પર્વતની ટોલે પહોંચી જતો હોય તો એટલે આ 56, 57 અને 58 આ બંને સૂત્રો લગભગ નજીકની અંદરમાં છે, પણ 58નું થોડુંક અલગ રીતની અંદરમાં છે. પણ 57મી ચીજ આપણને એ સમજાવે છે કે મોટો ધર્મ નથી થતો, નિરાશ ન થાવ. નાનકડો પરમાણુ જેટલો પણ ધર્મ તમે રોજ કરતા જાઓ. આમ કરતા કરતા હવે એક વ્યક્તિ એટલું નક્કી કરે કે મારે રોજના 10 નવકાર ગણવા છે. બસ વધારે નહીં, 10 નવકાર. તો તમને ખબર છે શું થયું? રોજના 10 નવકાર એટલે શું થશે? તમે રોજના 10 રૂપિયા પણ ભેગા કરો ને તો દર વર્ષે તમે 36,000 રૂપિયાના માલિક બની શકો. એવી રીતે રોજના માત્ર 10 નવકાર કોઈ વ્યક્તિ ગણે. હવે 10 નવકાર ગણવામાં કેટલી વાર લાગે? ચલો 10 બાંધી માલા નથી ગણાતી. એવા પણ મહાત્માઓ છે કે જે રોજની 100 બાંધી માલા ગણે છે. આજની તારીખમાં એવા સમળી ભગવંતો છે. હવે એ સાંભળ્યા પછી શું થાય? હાયલા, મારાથી કોઈ ધર્મ થતો જ નથી, આરાધના થતી જ નથી. પણ જે થાય છે એ કરો ને. આકાશમાં ઉડવા નથી મળતું એટલે ધરતી ઉપર ચાલવાનું પણ બંધ કરી દીધું. અરે આકાશમાં ઉડવા ન મળે, ધરતી ઉપર ચાલો. અને ધરતી ઉપર ચાલતા 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 તમે આસમાન સુધી પહોંચી જવાના. અને તમે વિચારી પણ નહીં શકો. રોજના 10 નવકાર શું ભારે પડે? હવે નવકાર મંત્ર બોલતા કેટલી વાર લાગે? હું પ્રવચનની પહેલા મંગલિક કરું છું, એ પણ રાગમાં કરું છું એટલે આટલી વાર લાગે છે. તમે ડાયરેક્ટ એકદમ બહુ ધીરે નહીં, બહુ જલ્દી નહીં, અને એવી રીતે નવકાર મંત્ર બોલી જાઓ. અને આ તો પાછું બોલવાનું નથી, મનમાં વિચારવાનું છે. મનમાં વિચારે તો જલ્દી ફાસ્ટ થઈ જાય. હવે આટલા 10 નવકાર ગણવાથી વર્ષે દાડે વ્યક્તિ 36,000 નવકાર મંત્ર ગણી લે. હવે તમે એને 10 વર્ષ ગણો, પછી એ એવી રીતે 20 વર્ષ ગણે. અરે લાખો નવકારની મૂડી તમારા ખાતાની અંદરમાં જમા થઈ ગઈ. પૂજ્યપાદ યશોદેવ સુરેશ્વરજી મહારાજા જેમને 36.5 કરોડ નવકાર મંત્રનો જાપ કરેલો હતો. કેવી રીતે કર્યો હશે? આવી રીતે એક નવકારને કલિક કરતા ગયા, સંચયમાન કરતા ગયા. તો આ પરમાણુ જેટલી નાનકડી આરાધના મેરુ પર્વતને ટક્કર મારે એટલી થઈ શકે એમ છે. પણ કેવી મૂર્ખામી છે! મોટી આરાધનાઓના સપના જોઈ અને નાનકડી આરાધનાઓ કરવાની જે તક આવે છે ને એને પણ આપણે ગુમાવી નાખીએ. બસ કરવું તો દેરાસર બનાવ. અરે બાબા, દેરાસર તારાથી સ્વદ્રવ્યથી નથી બનતું, તો દેરાસરમાં એક ચામર ભેટમાં આપી દો. દરેક દેરાસરમાં એક નાનકડી કટોરી ભેટમાં આપો. અરે છેવટે તમે ધૂપનું પેકેટ ભેટમાં આપો. બધાનો લાભ સરખો જ છે. કોઈ દેરાસર બનાવીને પુણ્ય કમાય છે અને કોઈક વ્યક્તિ દેરાસરમાં કચરો કાઢીને પુણ્ય કમાય. તમે કાજો કાઢો દેરાસરમાં. ચલો તમારાથી દેરાસર બનાવવાની તાકાત નથી તો એક દેરાસરમાં આવીને કાજો કાઢી લો. એક નાનકડો રૂમાલ જેટલું અંગરૂચનું દેરાસરમાં મૂકી દો. કરવું હોય તો બધું થઈ શકે એમ છે. બસ મોટાના દીવા સપનોને જોઈ નિરાશ થઈ અને આડી અવડી વાતો કરી અને નાનકડો ધર્મ કરવાનો ચાન્સ મળે છે એને પણ ઠુકરાવી દે છે. પછી કેવી રીતે સમજાવવાના એ લોકોને? એટલા માટે આ મહાત્મા, તમે વિચારો 1100 વર્ષ પહેલા મહાત્માએ આપણી નબળી કડી પકડી લીધી છે કે માણસો આવા થવાના. આને છે ને ગુજરાતીમાં કહેવો તો શું કહેવાય? બસ કહેવામાં સુરા સાણવી, કહેવતમાં સુરા સાણવી. આમ વાતો મોટી મોટી કરવાની.
આપણે તો આ વખતે ઉપવાસ જ કરવો છે, અઠ્ઠાઈ કરી દેવી છે, આ વખતે તો ચોમાસાના 4 મહિના આરાધના જ કરવી છે, 4 મહિના પ્રવચનો સાંભળવા છે. અરે 4 મહિના નથી સાંભળ્યા તો રોજ ખાલી 10 મિનિટ મારે પ્રવચનમાં જઈને બેસવું છે, આટલું તો નક્કી કરી શકાય ને. ચલો કલાકનો ટાઈમ નથી તમારી પાસે, પણ નક્કી કરો આ ચોમાસું આવે છે, આ ચોમાસામાં તમારી આજુબાજુની અંદરમાં જ્યાં પણ કોઈ પણ સમણી ભગવાન ચાતુર્માસ હોય અને પ્રવચન દૈનિક ચાલુ હોય તો ભલે કલાક ટાઈમ નથી મળતો તો 5 મિનિટ, ઓછામાં ઓછી 5 મિનિટ અને વધુમાં વધુ 10 મિનિટ પ્રવચનમાં જઈને બેસવું છે. એવી જગ્યાએ બેસી જવાનું કે 10 મિનિટ પછી ઊભા થાવ તો ડિસ્ટર્બ સભાને પણ ન થાય, મહાત્માને પણ ન થાય અને તમારું પણ કામ થઈ જાય. હવે વિચારો, રોજની 10 મિનિટ એટલે વર્ષની કેટલી મિનિટ થઈ? 36,000 મિનિટ તમે પ્રવચન સાંભળ્યું. હવે તમે એના કલાકમાં કન્વર્ટ કરી નાખો. આવું તમે 5 વર્ષ સુધી કરો, કેટલા કલાકોના કલાકો તમે જીનવાણી સાંભળી શકો એમ છો. રોહિણીયા ચોરે કોઈ કલાક પ્રવચન નથી સાંભળ્યું ભગવાન મહાવીરનું. રોહિણીયા ચોરે કોઈ 3 કલાકની ગુરુદેવની શિબિર નથી કરી. રોહિણીયા ચોરે તમારી જેમ આવા કોઈ ઓડિયો પ્રવચનો રોજ અડધો કલાકના નથી સાંભળ્યા. માત્ર એને 2 સેકન્ડ માટે પ્રભુના શબ્દ સાંભળ્યા, 4 શબ્દો સાંભળ્યા. અને એ જો એના માટે તારક બની શકતા હોય, એને જો તારનારા બની શકતા હોય તો કાલેન સંચીય માનહ પરમાણુ અપિહિ જાયતે મેરુ. મેરુ પર્વત 1,00,000 યોજનનો, જેની તોલે દુનિયાનો કોઈ પણ પર્વત ન આવે, આટલા મોટા પર્વત જેવી તમારી આરાધના બની જવાની. રોજ 1 નૌકાર, રોજના 10 નૌકાર, રોજના 108 નૌકાર. બસ તમે ધીરે ધીરે એટલી મોટી તમારી મૂડી બની જવાની કે તમે આમ છે ને કલ્પના પણ નહીં કરી શકો. તમે જ્યારે તમારી ડાયરી વાંચશો ને, આજથી નક્કી કરો રોજનું એક સુવાક્ય મારે મારી ડાયરીની અંદરમાં ઉતારવું છે. ગૂગલમાંથી મળી જાય, વોટ્સએપમાંથી મળી જાય, કોઈ સારા ગ્રુપમાંથી મળી જાય, કોઈક તમને ક્યાંકથી પણ મળી જાય, અને બસ આવી રીતે ક્યાંકથી પણ કોઈક સુવાક્ય મને જીવનમાં મળે, બસ મારે એને સંગ્રહ કરી લેવો છે, મારે એને ભેગા કરી લેવું છે. તમને ખબર છે, એ પુસ્તક જ્યારે આપણે નવરા બેસીને વાંચીએ ત્યારે આપણને આપણી જાતને મોટિવેટ કરી શકીએ. હું આજે મારી નોટોને જ્યારે વાંચું છું બેસતા આ બધા પ્રવચન માટે, એમાં વાંચતા 2, 4, 10 વાક્યો રોજના એવા મળી જાય કે રોજનું મારું આખું વ્યાખ્યાન થઈ જાય. હું આજનું વ્યાખ્યાન પત્યા પછી તરત જ વિચારું આવતીકાલે વળી પાછું નવું સૂત્ર શું પ્રવચન કરીશ. પછી હું મારી ડાયરીઓ બધી ખોલીને બેસું, આમથી આમ ડાયરીના પાના ફેરવું. પહેલા સબ્જેક્ટ મનમાં ફિક્સ હોય કે મારે આ સૂત્ર ઉપર આવતીકાલે પ્રવચન આપવાનું છે કે કાલેન સંચીય માનહ પરમાણુ અપી જાયતે મેરુ. હવે મારે આ સબ્જેક્ટ માટે બોલવાનું છે, એટલે પછી મને ડાયરીમાંથી એ વાક્યો મળતા જાય, એના પોઈન્ટ મળતા જાય, એની બધી આજુબાજુની ભાષાઓ મળતી જાય, અને એમાંથી આખું અડધો કલાક 40 મિનિટનું પ્રવચન આરામથી થઈ જાય. કેમ થાય છે? કારણ કે કાલેન સંચીયમાન, ધીરે ધીરે એક વાક્ય ભેગા કરી અને આટલો મસાલો સ્ટોક ભેગો કર્યો છે, તો એમાંથી એક સરસ મજાનું પ્રવચનની ગોઠવણ થઈ જાય છે. કેટલી અદ્ભુત વાત મહાત્મા આપણને જાણે કે એક પ્રેમાળ પિતા બનીને સમજાવે છે કે દોસ્ત, રોજ એક નાનકડો સંચય કરો, શુભ વસ્તુનો સંચય કરો, એક નાનકડો જાપ, એક નાનકડી આરાધના, એક નાનકડા દર્શન, ભલે બીજું કાંઈ ન થાય, મારે બસ સવારના પોરમાં ઉઠી અને 10 નૌકાર ગણી લેવા છે, એક ઉવસ અગરમનો જાપ કરી લેવો છે, એક ફલાણી આટલી આરાધના કરી લેવી છે. આપણી કલ્પના બહારની વિષય છે કે ક્યાં ને ક્યાં પહોંચી જશે, આપણે વિચારી પણ નહીં શકીએ, અને એટલા મોટા ફિગરની અંદરમાં એ વાત બની જાય છે. એ પરિબળ એટલે એ ચીજનો સાતત્યપૂર્વક જો આપણે સંગ્રહ કરીએ, સાતત્ય બહુ જરૂરી છે. કાલેન સાતત્ય આમાં બહુ જરૂરી છે, અને શાસ્ત્રમાં લખ્યું છે સાત્યત્યમ ધર્મ લક્ષણમ. જે સતત થાય ને એ ધર્મનું લક્ષણ છે. એટલે સતત સાતત્યપૂર્વક સંગ્રહ કરતા એ નાનકડી આરાધના એટલું મોટું વિરાટ સ્વરૂપ સર્જી દે છે, ખબર નથી પડતી. તમે જુઓ ને, વરસાદના ટીપા ભેગા થતા ગયા. એક ટીપાથી તો ક્યારે પૂર નથી આવતું, પણ પાણીમાં જે પૂર આવ્યું છે એ ટીપા દ્વારા જ આવ્યું છે. આકાશમાંથી ટપક વરસેલા ટીપા. હવે એ ટીપાનો ધીરે ધીરે સંગ્રહ થતો ગયો, એક જગ્યાએ ભરાવો થતો ગયો, અને એમાંથી એટલું મોટું ભયંકર પૂર સર્જાયું. આ ડેમોના ડેમ ભરી જાય. આ ગુજરાતનું નર્મદા સરોવર, સરદાર સરોવર ડેમ કેટલું મોટો અગાધ છે, અને એ એટલો અગાધ છે કે એની અંદરમાં પાણી જો સંપૂર્ણ ભરી દેવામાં આવે
તો કદાચ 2 વર્ષ સુધી ગુજરાતને પાણીની તકલીફ ન પડે. આટલું બધું પાણીનો સંગ્રહ કેવી રીતે થાય છે? આકાશમાં પડતા પાણીથી જ થાય છે. અને એ ઉપરથી કંઈ ધોધ નથી પડતો, ઉપરથી કંઈ બહુ મોટું વહેણ નથી આવતું. આખો વરસાદ ટીપે 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 પડે છે. ટપક ટપક વરસાદ પડે. કોઈ બુંદ જાડો પડે, કોઈ નાનો પડે, ક્યારેક બુંદ પણ કલાકોના કલાક સતત રીતે વરસતો વરસાદ જો મોટા મોટા લાખો અને કરોડો લીટરના જો ડેમને ભરી દેતા હોય તો પછી નાનકડી પણ આરાધના, નાનકડી પણ ધર્મક્રિયા, નાનકડું પણ શુભ વિચાર, આવી નાનકડી પણ શુભ પ્રવૃત્તિ આપણને ક્યાં ને ક્યાં પહોંચાડી દે છે, ખબર નથી પડતી. ત્રિકમનગર સંઘની અંદરમાં હમણાં જઈને આવ્યા. ત્યાંના સંઘના અધ્યક્ષ છે વજુભાઈ દાદા. વજુભાઈને પરોપકાર કરવાનો બહુ શોખ. એમનું પુસ્તક પણ બહાર પડ્યું છે, પરોપકાર.com. એ વજુભાઈને એટલો બધો પરોપકાર કરવાનો શોખ, બસ અવસર મળે એટલે કેમ્પ કરી લેવાના. તમે નહીં માની શકો, ધીરે ધીરે આ કેમ્પ કરતા ગયા મારા હિસાબે 30,000થી પણ વધુ કેમ્પ આ સુધીમાં આ વજુભાઈ કરી ચૂકેલા છે. હવે આજે એક વ્યક્તિ કે મારે 30,000 કરવા છે, પણ કેવી રીતે થાય? અરે કેવી રીતે થાય? એટલે શરૂઆત તો એકથી કરવી પડશે. એકથી શરૂ કરાવે એ મારા ભગવાન છે. તમે એકથી તો શરૂ કરો, પછી તમે 100 સુધી પહોંચશો, પછી તમે 1000, લાખ અને કરોડ સુધી પહોંચશો. જેને કરોડે પહોંચવું છે એને શરૂઆત તો એકથી જ કરવી પડશે, 1થી જ કરવી પડશે. પણ કેવું છે, ઊંચા સપના જોવાની અંદરમાં નાનકડી આરાધનાઓ કરવાનું આપણે ભૂલી જઈએ, સાવ વિસારે પાડી દઈએ છીએ. આ મહાત્મા આપણો કાન પકડે છે કે દોસ્ત આવું નહીં કરી શકાય. તો તમે જિંદગીમાં ક્યારે આરાધના નહીં કરી શકો. ઊંચા સપના જોવો છો, સપના પૂરા નથી થતા, પણ તમે નાનકડી પણ સપના નહીં જોવો. ચલો આપણાથી ચાંદ નથી બનાતું તો એક તારો બની જઈએ, એક નાનકડી આરાધના કરી લઈએ, અને એ કરતા હું મારી જિંદગીને સમૃદ્ધ બનાવી દઉં. આજે એવા કેટલાય સાવક સાવિકાઓ છે કે જેમને નાની ધર્મ ક્રિયાથી પોતાના જીવનને એટલું બધું શણગાર્યું, એટલું બધું સજાવી દીધું. ભલે બહુ મોટી તપસ્યા કરી દીધી, નાનકડી આરાધના, નાનકડી પૂજા, દેરાસરની અંદરમાં એક નાનકડું યોગદાન, આમ કરતા એને લાખો ને કરોડો રૂપિયા જેટલું મોટા મેરુ પર્વત જેટલું કામ કરી દીધું. એટલી મજાની આ મોટિવેટ કરનારી વાત છે કે કાલેન સંચીય માન, પરમાણુને પણ ભેગા કરવાથી સમય જતા એ મેરુ પર્વત જેટલો મોટો બની જાય છે. નાનકડો પરમાણુ, એવી રીતે નાનકડી પરમાણુ જેવી આરાધના, બહુ નાની, બહુ ક્ષુલ્લક, બહુ સામાન્ય, બહુ સિમ્પલ, પણ એનું પરિણામ અજબ ગજબનું આવે છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.